નમસ્કાર ખેડૂત મિત્ર, હું છું કૃષિ નિષ્ણાત એસ.એમ. મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો નમસ્કાર ખેડૂત મિત્ર, ચાલો તો આજે આપણે જણાવીએ કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું ગીર સાવજ ચણા ઘઉં અને જીરાનું બિયારણના ઓનલાઈન ફોર્મની નોંધણી ચાલુ થઈ ગઈ છે. આજે તો કેવી રીતે તેની નોંધણી કરી શકાય તે આપણે તમને જણાવીએ. સૌપ્રથમ તો ખેડૂત મિત્રો, તમારે ગૂગલમાં જવાનું છે. ત્યાં જઈને www.jau.in સર્ચ કરવાનું છે. હા, તો ખેડૂત મિત્રો સાઇટ ખુલી ગઈ છે અને અહીંયા રવિ 2025-26 માટે યુનિવર્સિટી ઉત્પાદિત ચણા જીરુંનું સર્ટિફિકેટ હતું. તો આપણે અહીંયા સર્ચ કરવાનું છે. તો હા ખેડૂત મિત્રો, તો નીચે બધું ખુલી જશે. તો અહીંયા શરતો લખેલી છે તે આપણે તમને કહીશું પછી. તો આપણે ફોર્મ કઈ રીતે ભરવું તેની થોડીક માહિતી આપીએ. તો ખેડૂત મિત્રો, અહીંયા જે લાલ ફૂદડી કલરની કરેલી છે તે માહિતી ફરજિયાત ભરવી જરૂરી છે. તો અહીંયા પહેલા તમારે ખેડૂતનું નામ લખો. હું ગમે તે નામ લખેલું છું, XYZ. તમે તમારું સાચું નામ લખશો. હું લખી લઉં છું, દાખલા તરીકે ધરમ. ત્યારબાદ ખેડૂતની અંદર તમારો અહીંયા બાજુમાં આધાર નંબર દાખલ કરવાનો છે. તમે તમારો આધાર નંબર દાખલ કરી ત્યારબાદ નીચે આવવાનું છે. ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ તમારે ખેડૂત મિત્રો બાજુમાં ફરીથી મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. અને હા ખેડૂત મિત્રો, બાજુના ખાનામાં જો ઈમેલ હોય તો નાખવો અથવા ન નાખવો તે કોઈ જરૂરી નથી. લાલ ફૂદડી વાળું ફરજિયાત છે. તો ખેડૂત મિત્રો નીચે આવીએ તો બિયારણ અને બેંકની માહિતી. તો ત્યાં તમારે બિયારણના ઓપ્શનમાં પસંદ કરવાનું રહેશે. તમારે ચણા જોઈશે, ઘઉં જોઈશે કે જીરું. અને હા, ચણામાં પણ તમે ગમે તે એક જ વેરાયટી પસંદ કરી શકશો. દાખલા તરીકે મેં 3 નંબરની પસંદ કરી. તમે બેંકનું નામ લખી શકો છો, ગમે તે તમારે જે ખાતું હોય જે બેંકમાં. દાખલા તરીકે હું અહીંયા SBI લઉં છું. SBI નો ખાતા નંબર તમારો બેંકનો અને બેંકની બ્રાન્ચનું નામ. દાખલા તરીકે મારે હળવદ છે અથવા છે બોટાદ છે, ગમે તે જે બેંકનું બ્રાન્ચ હોય એ નામ લખી લેવું. ત્યારબાદ ખેડૂત મિત્રો પોતે ખેડૂત હોવાના પુરાવા, એટલે કે 8 પ્રમાણે જે ગામમાં જમીન હોય તે ગામ અને તેનો ખાતા નંબર. અહીંયા તમારે તમારો જિલ્લો લખી લેવાનો રહેશે. જિલ્લો તમારે XYZ જે હોય તે પસંદ કરી લેવો. ત્યારબાદ ખેડૂત મિત્રો નીચે સાઈડમાં તાલુકો આવશે, ત્યારબાદ ગામ આવશે. ત્યારબાદ ખેડૂત મિત્રો અહીંયા ખાતા નંબર 8 પ્રમાણે અને ફરીથી ખાતા નંબર અહીંયા નાખવાનો રહેશે કન્ફર્મેશન માટે, સાચો છે ખોટો. ત્યારબાદ ખેડૂત મિત્રો અહીંયા સોગંદનામું જે તમારે અહીંયા ટચ કરીને, એટલે કે રાઈટ નિશાન આવી જશે. ત્યારબાદ ખેડૂત એમાં લખેલી છે. આથી હું લખી આપું છું કે ઉપરોક્ત અરજી મેં જાતે કરેલ છે અને ઉપર મુજબની શરતો મેં વાંચે છે. જે શરતો આધીન રહીને તે મુજબ બિયારણ લેવા સમયે અરજી તથા અરજીમાં દર્શાવેલ આધારોની નકલ રજૂ કરવા હું બંધાવું છું. તો ખેડૂત મિત્રો, આપણે શરતોની વાત આગલા વિડીયોમાં કરેલી છે, જે તમે યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ શકો છો. અને ખેડૂત મિત્રો, કેપ્ચા અહીંયા નાખી દઉં છું. તમારે નાખી દેવાનો રહેશે. ત્યારબાદ નીચે સબમિટનું ઓપ્શન આપશો એટલે ફોર્મ તમારું પૂરું થઈ જશે. અને અહીંયા તમારે લીલું બટન રહ્યું ત્યાં કારણે તમે દબાવશો એટલે તમારા ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ નીકળી જશે, એટલે કે PDF ડાઉનલોડ થઈ જશે. તો ખેડૂત મિત્રો, તમારે આમાં પુરાવા કયા કયા જોઈશે તેની થોડીક વાત કરીએ. તો કે આધાર કાર્ડની નકલ, જમીનનો 8 આનો તાજો અસલ દાખલો, જૂનો ચાલશે નહીં. બેંકની પાસબુકના પ્રથમ પાનાની નકલ, અરજદારનો ખાતા નંબર અને IFSC નંબર વંચાય તેવો હોવો જોઈએ. અરજીની પહોંચ સાથે રજૂ કરવાના રહેશે બધા જ પુરાવો. ઉપરોક્ત બધા પુરાવામાં ખેડૂત ખાતેદારની અટક અને નામ એક સરખા જ હોવા જોઈએ. ઓનલાઈન અરજી કરેલ અરજીની વિગતો અને રજૂ કરવામાં આવેલ પુરાવામાં જો ફેરફાર હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં. જીરું અને ઘઉં ખરીદનાર ખેડૂતે ફક્ત ઓનલાઈન અરજીની નકલ રજૂ કરવાની રહેશે, અન્ય પુરાવા જરૂર નથી. તો ખેડૂત મિત્ર, આટલા જ પુરાવાની જરૂર છે, બીજા કશું પુરાવાની જરૂર નથી. તો ખેડૂત મિત્રો, તમે આ માહિતી એકવાર ફરીથી ચેક કરી લેજો અને પછી તમારું ફોર્મ સબમિટ કરી દેજો. આભાર ખેડૂત મિત્રો.